નમસ્કાર. ચેપ્ટર નંબર 22 રાસાયણિક સહનિયમન અને સંકલન. આગળનું ચેપ્ટર એટલે કે ચેતાકીય નિયમન અને નિયંત્રણ આપણે જે ભણ્યા કે જેમાં માનવ ચેતાતંત્ર વિશેની ચર્ચા કરે તો એના ઉપરથી આપણે એવું સમજેલા કે ચેતાતંત્ર છે એ દરેક અંગોનું ઝડપી છે સહનિયમન પૂરું પાડે છે. બરાબર, અમુક સેકન્ડોમાં એ સંવેદનાઓનું વહન કરી અને પ્રતિચાર આપવાથી તત્પર હોય છે. તો ચેતાતંત્ર દ્વારા જે કંઈ ક્રિયાવિધિ થાય છે એ અત્યંત ઝડપી હોય છે, પરંતુ ક્ષણિક પણ હોય, એટલે કે ટૂંકા સમય પૂરતી હોય છે. આપણે એવું સમજી જ ગયા છે કે સેકન્ડના 1000માં ભાગ કરતાં પણ ઓછા સમયમાં એ પ્રક્રિયા છે પૂર્ણ થઈ જતી હોય છે. તો ચેતાતંત્ર દ્વારા જે કંઈ નિયમન કરવામાં આવે છે ઝડપી પણ સાથે સાથે ક્ષણિક હોય છે, એટલે કે ટૂંકા સમયનું હોય છે. અને બીજું વાત એ કે ચેતાતંતુઓ છે શરીરના બધા જ કોષો સુધી સંકળાયેલા નથી હોતા. અંગો સુધી હોય પણ દરેક કોષ સુધી ચેતાતંત્ર છે પહોંચેલું નથી. તો હવે માત્ર ને માત્ર કોષના સંદર્ભમાં સમજીએ તો કોષીય કાર્યને સતત નિયમનની જરૂરિયાત હોય છે. કોષીય કાર્યની આપણે વાત કરીએ છીએ. કોષીય કાર્યોને સતત નિયમનની જરૂર હોય છે. તો ચેતાતંત્ર તો દરેક કોષ સુધી પહોંચેલું નથી. તો હવે કોષીય કાર્યનું સતત નિયમન છે એ કઈ રીતે થશે? તો તેથી એક વિશેષ પ્રકારનું સહનિયમન અને સંકલન છે પૂરું પાડવામાં આવે. તેથી વિશેષ પ્રકારનું સહનિયમન અને સંકલન પૂરું પાડવામાં આવે છે. અને આ કાર્ય એ અંતઃસ્ત્રાવો થકી થતું હોય છે, જે અંતઃસ્ત્રાવો કરે છે. એટલે કે કોષીય કાર્યનું સતત નિયમન કોના દ્વારા થાય છે? અંતઃસ્ત્રાવો દ્વારા, એટલે કે એવા ચોક્કસ રસાયણો દ્વારા. તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ સંયુક્ત રીતે શરીરના જે કાંઈ દેહધાર્મિક કાર્યો છે આ દેહધાર્મિક કાર્યોનું એ સહનિયમન અને નિયંત્રણ કરતા હોય છે. તો આ 22મા ચેપ્ટરની અંદર આપણે માનવ અંતઃસ્ત્રાવી તંત્ર વિશે સમજવાનું છે. તો પ્રથમ મુદ્દાની આપણે વાત કરીએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવોમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવ. સૌપ્રથમ આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે જોઈએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તો આપણા શરીરમાં આવે એટલે કે માનવ શરીરમાં આવેલ જેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે અને કોઈ પણ પ્રાણી શરીરમાં જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય એ બધી જ નલિકાઓ વિહીન હોય છે, એટલે કે નલિકાઓ ધરાવતી નથી. માટે તેને નલિકા રહિત ગ્રંથિઓ કહે છે.
આ આપણે ખાસ યાદ રાખશું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નલિકાઓ ધરાવતી નથી, તેથી તેને નલિકા રહિત ગ્રંથિઓ પણ કહે છે. એટલે કે જ્યાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હશે તો એ માત્ર ને માત્ર એ જગ્યા પૂરતી જ મર્યાદિત હશે. એમાંથી કોઈ નલિકાઓ બહાર નીકળી અને જે તે અંગ સુધી પહોંચતી હોતી નથી. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે કે કોષોનો એ સમૂહ જ હશે. પછી એમાંથી કોઈ નલિકાઓ બહાર નીકળી અને કોઈ અંગ સુધી પહોંચતી હોય કે શરીરમાં પ્રસરેલી હોય આવું હશે નહીં. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં છે નલિકાઓ હોતી નથી, અથવા તો એમાંથી નલિકાઓ કોઈ બહાર પણ નીકળતી નથી. એટલે બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કેવી હશે? નલિકા વિહીન હશે. તેઓના સ્ત્રાવને અંતઃસ્ત્રાવો કહે છે. તેઓના સ્ત્રાવને અંતઃસ્ત્રાવ કહે છે. તેઓના એટલે કોના? ગ્રંથિઓના. તો ગ્રંથિઓ દ્વારા જે કાંઈ રસાયણ મુક્ત કરવામાં આવે છે એનો જે સ્ત્રાવ છે એને શું તરીકે કયા નામથી ઓળખવામાં આવે છે? અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે જે જુદા જુદા પ્રકારની અને જુદા જુદા સ્થાને આપણા શરીરની અંદર આવેલી છે. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. અહીં આપણે અલગ અલગ વ્યાખ્યાથી સમજશું. એમાં પ્રથમ આપણે પારંપરિક વ્યાખ્યા. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ શું છે એની જો આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા તેમજ વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. આ એક સીધી સાદી વ્યાખ્યા છે, પારંપરિક વ્યાખ્યા કે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા તેમજ વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. અગાઉ જ કીધું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બધી કેવી છે? નલિકા વિહીન. તો હવે નલિકાઓ છે નહીં એટલે કોઈ અંગ સુધી એ નલિકાઓ કઈ લંબાયેલી હશે ને? નલિકાઓ જ નથી. તો હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ સર્જાય છે એ અંતઃસ્ત્રાવનું કાર્ય શરીરના કોઈ બીજા ભાગમાં હોય. માની લો કે ગળાના ભાગે કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, ત્યાંથી ઉત્પન્ન થતા રસાયણનું કાર્ય છે એ અહીં ક્યાંક જઠર પાસે છે. તો હવે ગળામાંથી એ અંતઃસ્ત્રાવ જઠર સુધી પહોંચવો આવશ્યક હોય, પણ નલિકા નથી અહીંયા કે ડાયરેક્ટ એ નલિકાના માર્ગે વહન પામીને ત્યાં પહોંચી જાય. તો શું થશે
કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સીધા જ ક્યાં પડે? રુધિર. ત્યાં આજુબાજુમાં જે કઈ રુધિર વાહિનીઓ હશે એમાં જે સીધા મુક્ત થઈ જશે. પછી રુધિર તો શરીરના દરેક અંગ, દરેક કોષ સુધી પહોંચવાનું છે. તો હવે રુધિરમાં વહન પામી અને એમના લક્ષ્ય ભાગ સુધી જ્યારે પહોંચશે ત્યારે એમના લક્ષ્ય અંગ ઉપર અસર કરશે. એટલે આ વ્યાખ્યા આ રીતે આપણને આપી કે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા તેમજ વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. આ એક પારંપરિક વ્યાખ્યા છે. વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા આપણે જોઈએ. વર્તમાનમાં વૈજ્ઞાનિક વ્યાખ્યા જે રીતે આપેલી છે એ પ્રમાણે અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહકો. અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થતા ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિન પોષક રસાયણો છે. આ એની વર્તમાન વ્યાખ્યા છે વૈજ્ઞાનિક કે અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા. આંતરકોષીય એટલે કે કોષની અંદર કોષીય કાર્યોનું નિયમન કરવા માટે સંદેશા તરીકે પોતે વર્તે છે અને ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે જરૂરિયાત પ્રમાણે. અને પોતે રસાયણ છે પણ એનો મતલબ એવો નથી કે એનાથી કોષને પોષણ મળે છે. એ કેવા છે? બિન પોષક રસાયણ છે. અંતઃસ્ત્રાવ થકી કોઈ કોષને કે શરીરના અંગને પોષણ નથી મળતું, પણ એ રસાયણ કેવા છે? એક સંદેશાવાહક તરીકે છે કે જે કોષની અંદર ચાલતી ક્રિયાઓનું નિયમન કરવા માટે જરૂરી હશે. એટલે આ વ્યાખ્યા આ પ્રમાણે છે કે અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણ છે. નવી વ્યાખ્યા સુઆયોજિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો ઉપરાંત તે ઘણા નવા અણુઓને પણ આવરે છે. એટલે કે અંતઃસ્ત્રાવોની અંદર બીજા જરૂરી અણુઓ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા મુક્ત કરવામાં આવતા હોય છે. અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ હશે જે આપણે ભણી ગયા સચ્છિદ્રથી શૂળત્વચી સુધી, એ બધા અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. તો અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું ખૂબ જ સરળ અંતઃસ્ત્રાવી તંત્ર ધરાવે છે. એ આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ કે જેમ નિમ્ન કક્ષાના પ્રાણીઓ હશે તો એમાં દેહધાર્મિક તંત્રોની રચના, એમનું આયોજન પણ નિમ્ન કક્ષાનું હોય. તો અહીં અંતઃસ્ત્રાવી તંત્ર અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર નિમ્ન કક્ષાનું હશે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્ત્રાવો તરીકે વર્તી અને સનિયમન પ્રદાન કરે છે. ક્લિયર? તો આ બંને વ્યાખ્યાઓ આપણે ખાસ યાદ રાખશું, પારંપરિક વ્યાખ્યા અને વૈજ્ઞાનિક વ્યાખ્યા. ચાલો હવે આપણે માનવ શરીરની અંદર
આવેલી જે અલગ અલગ ગ્રંથિઓ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એટલે કે માનવ અંતઃસ્ત્રાવી તંત્ર વિશે સમજવાનું છે. આકૃતિ 22.1 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન દર્શાવતી આકૃતિ આપેલી છે, જેની અંદર મગજની જે કંઈ એરિયા છે ત્યાં હાઇપોથેલેમસ, પિનિયલ, પિટ્યુટરી, ગળાના ભાગે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ, છાતીના ભાગે થાઇમસ, ઉદર પ્રદેશમાં સ્વાદુપિંડ, એડ્રિનલ, અને સ્ત્રીમાં અંડપિંડ અને પુરુષમાં શુક્રપિંડ. આ જે બધા નામ આપ્યા એ બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. અમુક અમુક સંયુક્ત પ્રકારની ગ્રંથિઓ છે કે જેના કાર્ય અલગ અલગ પ્રકારના છે. તો આપણે વાત કરીએ માનવ અંતઃસ્ત્રાવી તંત્ર વિશે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામે પેશીઓ અથવા તો કોષોનો સમૂહ કે જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે તે અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે છે. તો અહીં માનવ અંતઃસ્ત્રાવી તંત્ર શેનું બનેલું છે એની ચર્ચા કરી. તો એની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ અથવા કોષોનો સમૂહ કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેના દ્વારા માનવ અંતઃસ્ત્રાવી તંત્ર બનેલ છે. અંતઃસ્ત્રાવી તંત્ર એટલે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી જેટલી રચનાઓ હોય શરીરમાં એ બધા થકી આ તંત્રની રચના થયેલી હશે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તો એમાં મોખરે છે જ, કારણ કે એનું નામ જ આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહીએ છીએ કે જે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. પણ શરીરના વિવિધ ભાગોમાં એટલે કે વિવિધ અંગોમાં અમુક એવા પેશી અને કોષના સમૂહ પણ છે કે એ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એ કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી, છતાં પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો એ પણ એક અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ જ ગણાશે. ભલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી આ કોઈ પણ પેશી કે કોષનો સમૂહ, પણ એમના દ્વારા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એટલે આપણે એને અંતઃસ્ત્રાવી તંત્રના ભાગ તરીકે લઈ શકીએ. ચાલો, તો સૌથી પહેલા આપણા શરીરની અંદર આવેલી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એના આપણે નામ લઈએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો એની અંદર પિટ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ, આ ત્રણેય મગજમાં આવેલી હોય, બરોબર. એનું સ્થાન પણ બતાવ્યા છે. તો પિટ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, એડ્રિનલ,
આ બધી કાયદેસરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે કે જેનું કામ જ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવાનું છે. એ સિવાય થાઇમસ, પ્રાઇમસ નહીં, થાઇમસ. પછી અમુક પેશી કે કોષનો સમૂહ છે કે કોઈ અંગ છે છતાં પણ એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો એની અંદર આવશે સ્વાદુપિંડ. એ સિવાય જનનપિંડો. જનનપિંડોની અંદર પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીમાં અન્નપિંડ. આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખાશે. તો આ બધા આપણા શરીરમાં આવે આયોજિત અંતઃસ્ત્રાવી રચનાઓ છે. આ ઉપરાંત અન્ય અંગો જેવા કે આપણે હવે અંગોની વાત કરીએ છીએ. જે અહીં કીધું ને કે શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ અને કોષનો સમૂહ, તો એની વાત હવે આપણે કરીએ છીએ. તો વિવિધ અંગો જેવા કે જઠરાંત્રિય માર્ગ, એ સિવાય યકૃત, મૂત્રપિંડ, અને હૃદય. આ બધા અંગના પણ અમુક કોષોના સમૂહ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. જઠરાંત્રિય માર્ગમાંથી અંતઃસ્ત્રાવો સર્જાય છે. યકૃતના અમુક કોષો અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. મૂત્રપિંડ અને હૃદય પણ. તો આ બધા શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ એટલે કે અંગો છે. તો અહીં માનવ અંતઃસ્ત્રાવી તંત્રની રચના કરવા આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને આ જે અન્ય અંગ છે આ બધાનો ફાળો છે. એટલે આપણે આ બધા વિશે ભણવાનું છે એક પછી એક. જેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે ભણવાનું છે. એનું આપણા શરીરમાં સ્થાન ક્યાં છે, એની રચના કેવી છે અને એના કાર્ય શું છે અને કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. આ બધા મુદ્દા આપણે આ બધી ગ્રંથિઓ વિશે ભણવાના છે. અમુકની આકૃતિઓ દોરવાની આવશે, અમુકની નહીં આવે. એ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન, એમની રચના, એમના દ્વારા કયા કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એના નામ અને એ અંતઃસ્ત્રાવોના કાર્ય વિશે આપણે ભણવાનું થશે. અને અંતે આ બધા અંગો દ્વારા પણ કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એ પણ ભણવાનું છે. અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ આપણા શરીરમાં કેવી હોય એ પણ આપણે સમજવાનું છે. તો પહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ હાઇપોથેલેમસ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.